નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે। તો મિત્રો, ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે। જો કે મિત્રો, આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા છે। જી હા મિત્રો, જો કે અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અંબાલાલની માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે। મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિત્વા વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે। જો કે ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઈ રહી છે। ત્યારે મિત્રો, ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે। તો ગુજરાતમાં ભર શિયાળે માવઠું થશે। રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાનો છે। તો મિત્રો, આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।